કરનારો કાર્યકર્તા આજે પ્રધાનમંત્રી છે. ગુજરાતને કદાચ હવે કાયદાની જરૂર પણ નહીં પડે, કારણ કે શાસન કરતા એવું છે. ઓલા અહીંયા નોકું ના કાઢી છે. ઘણી સાપડી થાય સમાચાર આવે કે સરહદે 5 લોકોના માથા વટાઈ ગયા, 5 ચોકીઓ ઉડાવી દીધી. એવા કઈ સમાચાર સાંભળ્યા હમણાં? કારણ કેવળ મજબૂત મનોબળવાળું શાસન, ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર ઉપર પ્રસ્થાપિત થયું છે. એક ચોકી ઉડાવે ને એની 100 ચોકી આપણે ઉડાવી નાખી, એટલે એ બંધ થઈ ગયા. એમને નથી થયા, એને ખબર પડી ગઈ છે. અને એટલા માટે ગુજકોટના કાયદાની કદાચ હવે જરૂર પણ ના પડે ગુજરાત. પરંતુ આપણે એની પાસે કાયદેસરની 3 વખત ખરડો ગુજરાતની વિધાનસભા સંવૈધાનિક રીતે ચૂંટાયેલા લોકોની વિધાનસભાએ પાસ કરીને આપણે કહેવું, છતાંય આપણને મંજૂરી નથી આપી. અને એના સ્ટેટમાં મહારાષ્ટ્રની અંદર એવા જ પ્રકારના કાયદા. હોસ્પિટલોનું નિર્માણ, ગુજરાત આજે હોસ્પિટલ ક્ષેત્રે, આરોગ્ય સેવા ક્ષેત્રે કદાચ વિશ્વની અંદર સારી નામના ધરાવનારું રાજ્ય બન્યું છે. એટલી મોટી હોસ્પિટલોનું નિર્માણ અહીંયા થઈ ગયું. સરકારી હોસ્પિટલોનું થયું છે, પ્રાઇવેટ હોસ્પિટલોને પણ સરકારે દીર્ઘ દ્રષ્ટિ રાખીને એટલી સારી મંજૂરી આપી છે. પરિણામે વિદેશથી અને આફ્રિકાથી તો ખાસ ખૂબ લોકો અહીંયા સારવાર કરાવવા આવે છે. એક વખત એવો હતો કે ગુજરાતની અંદર કેટલાક રોગો માટે મુંબઈ જવું પડતું, દિલ્હી જવું પડતું, ખાસ કરીને મદ્રાસ જવું પડતું. આજે તમામ પ્રકારની સારવાર એ ગુજરાતની અંદર ઉપલબ્ધ છે અને લોકો બહારથી પણ અહીંયા સારવાર કરાવવા આવે છે. એના માટેનું શ્રેય ભારતીય જનતા પાર્ટીનો અહીંયાના બેઠેલો કાર્યકર્તા કોલર ઊંચો કરીને લઈ શકે. ખૂબ મોટી વાર્તા છે. હર્ષદભાઈએ થોડું મટીરિયલ હવારમાં મને આપી દીધું છે, એટલે આ તો કદાચ મારે 10 વાગ્યા સુધી લેવું પડશે. મિત્રો, ગુજરાતની અંદર હવે વિકાસનો શ્રેય જેમણે લીધો, જેમને પ્રજાએ આપ્યો પણ ખરો, અને દેશની અંદર લોકમુખે એવું કહેવાયું કે પરફોર્મન્સના આધારે કોઈ સરકાર વારંવાર ચૂંટાતી હોય એવી સરકાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર છે. કે એક વખત ચૂંટાય, ફરીથી પ્રજાની અદાલતમાં જાય, વધારે જનાધાર સાથે ચૂંટાય, ફરીથી પ્રજાની અદાલતમાં જાય, એના કરતા જનાધારથી વધારે જનાધારથી ચૂંટાય, પરફોર્મન્સના આધારે, પોતાની કામગીરીના આધારે અને વિકાસના નારા સાથે ચૂંટાતી હિન્દુસ્તાનની અંદર કોઈ પહેલી સરકાર હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર. અને એના પરિણામે દેશની તમામ પ્રજા જ્યારે નિરાશાના ગર્ભમાં 10 વર્ષના યુપીએના શાસનથી ત્રાહિમામ પોકારી ગઈ ત્યારે એમને આશાનું કિરણ કોઈ દેખાયું હોય ને તો એ ગુજરાત દેખાયું હતું. અને ગુજરાતના નેતા, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈમાં એકમાત્ર લોકશાહીની અંદર, આટલી મોટી વિશ્વની મોટી લોકશાહીની અંદર આખા તમામ દેશના પ્રજાજનોને એક વ્યક્તિમાં માત્ર વિશ્વાસ ન હોય ને કે હવે જો આ શાસન વ્યવસ્થામાં આવે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જો ભારતીય જનતા દેશના શાસન વ્યવસ્થામાં આવે, પ્રધાનમંત્રી બને તો જ આમાં કંઈક સુધારો થઈ શકે. એક જ વ્યક્તિમાં વિશ્વાસ દેશની જનતાને રહ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ દેશના પ્રજાના વિશ્વાસને પારખ્યો, એમના મિજાજને પારખ્યો અને નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકેના ઉમેદવાર મિત્રો જાહેર કર્યા. એ લોકોની લાગણી જેટલી જે પણ અહીંયા કહ્યું કે પાર્ટીની, અહીંયા કહેવામાં મને કઈ વાંધો નથી, પાર્ટીની લોકપ્રિયતા કરતા નરેન્દ્રભાઈની વ્યક્તિગત લોકપ્રિયતા ખૂબ ઊંચી હતી અને એના પરિણામે આપણે આટલી મોટી લીડ મેળવી અને એક સાથે 30 વર્ષ પછી કદાચ એક જ પક્ષને જો આટલી મોટી મેજોરિટી મળી હોય તો એના કારણે મળી છે. નરેન્દ્રભાઈ ખૂબ લોકોએ વિશ્વાસ એનામાં મૂક્યો. એક જ વાત, નરેન્દ્રભાઈને મત આપવાનો, ઉમેદવાર ગમે તે હોય એને પ્રધાનમંત્રી બનાવવાનો. કારણ દેશના લોકોએ ગુજરાતને નિહાળ્યું છે. ગુજરાતમાં આવતા જતા હશે, સમાચાર પત્રોમાં વાંચતા હશે, ક્યાંય ને ક્યાંય એમને ન્યૂઝ મળતા હશે, ગુજરાતની પ્રગતિ એમણે જોઈ છે એટલે એને નરેન્દ્રભાઈનામાં વિશ્વાસ હતો. ભારતીય જનતા પાર્ટીએ દેશના મિજાજને પારખ્યો, નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા. 2014 ની ચૂંટણીઓ થઈ, 16મી મે 1914 ની અંદર નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનો ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 26મી મે નરેન્દ્રભાઈ શાસનના સૂત્રો સંભાળ્યા અને પહેલા જ દિવસે કાળા નાણાં માટેની એસઆઈટીની રચના કરવાનું કેબિનેટની અંદર મંજૂર. આ કાળા નાણાંનો પ્રશ્ન કે 2-3 દિવસથી નથી. કાળા નાણાંનો પ્રશ્ન એ કે ત્વરિત ઉભો થયેલો પણ નથી.
વર્ષોથી અદાણીજી એના માટે લડ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાળા માટે લડ્યા છે, અને 10 વર્ષ સુધી એની સરકાર હતી. 4 વર્ષથી તો સુપ્રીમ કોર્ટે એ શાસનને કહ્યું હતું કે તમે એસઆઈટી ની રચના કરો, ન કરી. નરેન્દ્રભાઈ જેવા શાસનમાં આવ્યા, પહેલી કેબિનેટની અંદર એસઆઈટી ની રચના કરી. ત્યાંથી નહીં, એમના માટે કાયદો પણ લાવ્યો કે ભવિષ્યની અંદર પણ કોઈ આવી રીતે કાળા નાણાં વિદેશમાં મોકલી ન શકે. એમાંની પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ. કેટલાક નામો સુપ્રીમ કોર્ટને આપી પણ દેવામાં આવ્યા છે, 1000 ઉપર નામ સુપ્રીમ કોર્ટને આપી પણ દેવામાં આવ્યા છે. એની 600 જેટલાની સામે એફઆઈઆર પણ થઈ. આ આપણી કટિબદ્ધતા છે. આપણે કહ્યું હતું ચૂંટણીમાં, આપણે કરી શક્યા છીએ. વિશ્વાસથી કહેવાનો મતલબ એ હતો કે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસની પુનઃસ્થાપના લોકોમાં કરી. ભારતીય જનતા પાર્ટીના શાસને વિશ્વાસની પુનઃસ્થાપના કરી. મેં કહ્યું ને, બધું એનું જ રહેવાનું. E7 CRC એ છે, દિલ્હીની વ્યવસ્થા લોકસભા એ છે, અધિકારીઓ એ છે, શાસન વ્યવસ્થા બની. દિલ્હીમાં પેલા 12 વાગે અધિકારીઓ નહોતા હોતા. હું હમણાં ગયો તો 9:30 આવી જઈશ બધા જ ઓફિસ. હું દૂરદર્શનની ઓફિસમાં ગયો 9:30 બધા ત્યાં આવી. અને હું 9:10 તો પહોંચી ગયો. એટલે મેં કહ્યું શાસન વ્યવસ્થા બદલાતા કેટલું પરિવર્તન આવી શકે એની તાકાત તમે જુઓ. સરકાર, કેન્દ્રની સરકાર, આવો બાપા, આ પ્રકાર કેન્દ્રની સરકારનું નેતૃત્વ એમણે શરૂ કર્યું. પ્રથમ જ કાળા નાણાંની સામે એસઆઈટી બનાવવાનો નિર્ધાર જાહેર કર્યો, કાયદો લાવ્યા. મિત્રો, દેશની અંદર જેવી રીતે કુદરતી આપત્તિઓ આવી, કાશ્મીરમાં ભૂકંપ, કમોસમી વરસાદ, એમની સામે કેવી રીતે આ શાસન વ્યવસ્થાએ કેવી રીતે કામ કરવું પડ્યું. જમ્મુ અને કાશ્મીરમાં જે કેલામિટી આવી, પૂર આવ્યું, એ કોઈ નાનું સુનું પૂર નહોતું. ગઈ વખતે આપણને હરિદ્વારની અંદર જે પ્રકારે પૂર આવ્યું હતું, કમકમાવી નાખી, કમકમાટી ફેલાવી, એના કરતા વિકરાળ હતું. અને ત્યાંની શાસન વ્યવસ્થા બિલકુલ પડી ભાંગેલી હતી. છતાં પણ કોંગ્રેસનો એક પણ વ્યક્તિ, એક પણ માણસ કે ત્યાંની જે શાસન વ્યવસ્થા હતી, ઓમર અબ્દુલ્લાની સરકાર, કેન્દ્રની સામે એક આક્ષેપ નથી કરી શકી. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી કોઈ ઉપલબ્ધિ હોય ને તો એ છે કે અમે કામ કરીએ છીએ, કમિટમેન્ટ સાથે કરીએ છીએ, સારા વિચાર સાથે કરીએ છીએ, સીધા પ્રજા સાથે જોડાય છે. અને એ પ્રજાની અંદર મિત્રો, એ પ્રજાને એ મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો કોઈને શ્રેય જતો હોય ને તો ભારતીય જનતા પાર્ટીની, કેન્દ્ર સરકારને અને નરેન્દ્ર મોદીને જાય છે. અને એના પરિણામે મિત્રો, હમણાં છેલ્લે જે ચૂંટણી જમ્મુ અને કાશ્મીરમાં થઈ છે એમાં આપણે શાસનમાં બેસી શક્યા. તમને એમ થાય કે જમ્મુ અને કાશ્મીરમાં શાસનમાં આપણે શા માટે બેઠા? આ એક મુદ્દો છે, તમારા મનમાં હશે. કેટલાક લોકો ત્યાં ધોળા દિવસે ત્રિરંગો ફાડે છે, પાકિસ્તાનના નારા લગાવે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસન વ્યવસ્થામાં કેમ બેઠી? આ પ્રશ્ન સહજ છે અને તમને થાય પણ ખરો. મિત્રો, ભારતીય જનતા પાર્ટી શાસનમાં એટલા માટે બેઠી છે ને કે દેશની સાથે રાજ્યને રાખવું છે, દેશના પ્રભાવ માટે મેળવવું. ત્યાં તો આ બધું પહેલાય થતું, ગમે એની સરકાર હતી તો, પરંતુ થોડા દિવસો જવા દો, ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા છે, હજુ થોડા દિવસ થયા છે ને થોડા દિવસો થશે ને આ બધું બંધ થઈ જવાનું છે. પરંતુ મારે ગર્વ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે નિર્ણય કર્યો છે, જમ્મુ અને કાશ્મીરમાં ભાગીદારીની સરકાર બનાવી છે, એમને લાખ ધન્યવાદ આપું છું. કારણ કે ત્યાંના લોકો, ત્યાંના કાર્યકર્તા વર્ષોથી પીછાતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શાસન વ્યવસ્થામાં બેસવાનો એક અવસર મળ્યો છે. અને એના કરતા પણ આગળ જાઓ કે જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જેમણે જોડીને રાખ્યું છે, એવા પ્રથમ બલિદાની નેતા જેમની આપણી હમણાં પુણ્યતિથિ ગઈ, ગઈકાલે જેમની જન્મ તારીખ ગઈ, શ્યામા પ્રસાદ મુખર્જીને વિશ્વની નહીં આ દેશની સૌથી મોટી શ્રદ્ધાંજલિ હોય તો જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનસંઘના વિચારવાળી ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેસે ને એનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ ન હોય છે. એનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ ન હોય છે. આપણને પ્રશ્નો થાય, પરંતુ ત્યાંના કાર્યકર્તાની પણ મનસ્થિતિ આ બંને નેતાઓએ સમજીએ છે, પરિણામે આ નિર્ણય લીધો છે. 1 વર્ષ કરતા પણ 2 મહિના વધારે કે શાસન વ્યવસ્થામાં આપણે છીએ. 1 વર્ષ ને 2 મહિના શાસનની દ્રષ્ટિએ કેટલી યોજનાઓ, એક બજેટ, આખું 2 બજેટ આપણે મંજૂર કર્યા. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારની મોટી ઉપલબ્ધિ હોય, આપણી સામે એક પણ ભ્રષ્ટાચારનો આરોપ એ લોકો નથી કર્યો. એક પણ નહીં મિત્રો, એક પણ. અમે ડિબેટ નથી આપી આક્ષેપ કરવા, એવું અમે 1 વર્ષ પસાર કર્યું છે. નિર્ણાયક સરકાર આપણે બની છે.
એમ કહેવાતું યુપીએ ના શાસનમાં પોલિસી પેરાલિસિસ કેન્દ્ર સરકારની શાસનમાં નિર્ણય લેવાની તાકાત ન હોય એવા પ્રકારનું 10 વર્ષ તમે શાસન ચલાવ્યું, બે પ્રધાનમંત્રી હોય અથવા પ્રધાનમંત્રી પાસે સત્તા ન હોય, સત્તામાં બે કેન્દ્ર હોય, આવા શબ્દો તમે સાંભળતા હતા. મિત્રો, દેશની કેબિનેટ, પ્રધાનમંત્રીની આગેવાનીની કેબિનેટ એક અધ્યાદેશ પાર કરે, અને અધ્યાદેશ કોંગ્રેસનો એક પદાધિકારી એને સમજ્યા વગર, જોયા વગર, રાજનીતિના અભ્યાસ વગર ચિત્રે આમ મીડિયાની સામે ફાડી નાખે, એનાથી મોટું આ દેશનું ગૌરવ નહીં હણાયું હોય. મિત્રો, લોકશાહીમાં હનન નહીં થયું. ગમે એમ ચિત્ર તોડીને આપણે જોયું, બધા ટીવી ચેનલ પર જોયું. પોલિસી પેરાલિસિસ, અને એમને એ લોકો કશું ન કહી શક્યા કે ન કરી શક્યા. પોલિસી પેરાલિસિસ દેશની કેટલી દુર્દશા. રોજ એક તમે સાંભળો એટલે એક ભ્રષ્ટાચાર નવો આવે, નાનો હોય મોટો, એક નવો આવે, અને મહિને એનું ટર્નઓવર, એક નેતાને જેલમાં જવાનું, એક મિનિસ્ટર 1 મહિનો થાય એટલે જેલમાં જવાનું. કેટલાય હતા એવા, કેટલાય. શરૂઆત પેલા ઝારખંડ વાળા ગાડીવાળા બાવાએથી કરી હતી, એનું નામ તો હું ભૂલી ગયો, શિબુ સોરેનથી કરી હતી, તની મોજી સુધી ગયા, ત્યાં ઈ હોઈ ગયા, બીજા જવાના હતા. આર્થિક મોરચા ઉપર એટલી બધી વિફળતા. થોડો ઝડપથી જઈશું, એવું લાગે છે કે સમય થવાનો છે ને, તો રાજ્ય સરકાર પછી 10 મિનિટ બિલકુલ. હા હા શાસન પછી મિત્રો ગર્વ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કહી શકે આજે 7.4% આપણો વિકાસ થયો. ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ છે આર્થિક મોરચા. મોંઘવારી પણ ચોક્કસ અંકુશ આપણે લાવ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, ગમે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તમે એની સાપેક્ષમાં 1-1.5 વર્ષ પહેલા અને અત્યારની સરખામણી કરશો 30-40% જેટલો કેટલીક વસ્તુઓમાં ડિફરન્સ છે, કેટલીકમાં 20%. અને કેટલીક બાબતો મિત્રો એવી છે કે એમાં કદાચ દાખલા તરીકે અત્યારનો રિસન્ટ અનુભવ તમે લો તો ડુંગળી, પરંતુ મિત્રો એ અછતની વાત છે. આપણામાં શરદ પવાર જેવા મુખ્યમંત્રી કે કોઈ કૃષિ મંત્રી નથી કે આખી ડુંગળી ખાઈ જાય કે આખી મિલો ખાઈ જાય. અછતની વાત છે. ભારતીય જનતા પાર્ટીના મન મસ્તિષ્ક ઉપર આનો જવાબ ચોક્કસ હોવો જોઈએ. તમામ ચીજ વસ્તુઓ બાકી છે એ તમે 1 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલાની સરખામણી કરો, ઓછું છે. પેટ્રોલ અને ડીઝલ પણ ઓછા છે, પણ પેટ્રોલ અને ડીઝલ મેં ગયો વખતે એમનો જવાબ પણ આપ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલમાં એટલી બધી ખોટ એમણે કરી છે કે ખાડા ભરતા જ આપણને મુશ્કેલીઓ પડે છે. ખાડા આર્થિક મોરચે જો આપણે બેલેન્સ જાળવવું હોય તો એ ખાડો પણ કરવો પડે, લોકોને પણ થોડું રિલેક્સેશન આપવું પડે, અને થોડાક પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આપણે નાખવા પડે. રોડ અને રસ્તા પણ તાત્કાલિક બનાવ છે. અટલજીએ જે ગતિથી રોડ રસ્તા બનાવતા હતા એના કરતા 10મી ગતિથી લોકો બનાવતા હતા. ફરીથી આપણે એ ગતિથી આગળ જવું હોય તો થોડા પૈસા એમાં પણ નાખવા પડે. એટલા માટે જે આપણે પેટ્રોલ અને ડીઝલમાં જે ઈચ્છીએ છીએ જે ભાવ ઘટાડો એટલો બધો નથી, પણ છતાં પણ એક પ્રકારનું રિલેક્સેશન ભારતીય જનતા પાર્ટીની સરકારે ચોક્કસ આપ્યું છે. અને વધારે રિલેક્સેશન એટલા માટે કહી શકાય કે આપણે બીજા પૈસા છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખીએ છીએ, એનો ખાડો જે છે પૂર્વમાં નાખીએ છીએ. મિત્રો, ઔદ્યોગિક વિકાસ દરની મેં વાત કરી. પારદર્શી સરકાર છે મિત્રો, પારદર્શી. આપણી ઉપર કોઈ વર્ષ થયું, કોઈ આક્ષેપ ન કરી શકે. આપણે સ્પેક્ટ્રમની હરાજી કરી, પારદર્શી કરી. એમણે 9000 કરોડમાં સ્પેક્ટ્રમ વેચી નાખ્યું હતું, આપણે હરાજી કરી 1 કરોડ ને 9 લાખ આવ્યા છે. અરે 1 કરોડ 9 લાખ કરોડ એમણે જે પ્રકારે કોલસાની ખાણોની હરાજી કરી હતી, આપ સૌ જાણો છો. 220 ખાણોની હરાજી કરી હતી અને 185 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. મિત્રો, 200 કરોડ 200 ખાણો તો આપણી એમનેમ પડી છે. માત્ર 20 ખાણોમાંથી 200 કરોડ રૂપિયા આપણે આપ્યા છે, અને બાકીની ખાણો તો રાજ્ય સરકારોને પોતાની ઇન્કમ જનરેટ કરવા માટે આપી દીધી છે. કદાચ દેશની સૌથી મોટી ખાણ નરેન્દ્રભાઈએ ગુજરાતને ભેટ આપી છે. આપણા માટે બહુ આનંદનો વિષય છે. આપણને આવડી મોટી ખાણ મળે, કોલસો મળે, અને એ પણ ગુજરાતની નજીક મળે. એના અનેક ફાયદા છે. એનો વિસ્તારથી હું જો તમને કહેવા જાઉં તો ખૂબ વાર લાગે એવું છે. ગરીબોની સરકાર છે. અત્યારે આપણને એક જ આક્ષેપ થાય, અંબાણીની સરકાર ને અદાણીની સરકાર. મિત્રો, એને જડબાતોડ જવાબ આપવો પડે. જનધન યોજના છે એ અંબાણીને એના માટે નથી, અદાણી માટે, ગરીબ માટેની યોજના છે. વિશ્વની અંદર વાતો પહેલા કરતા હતા.
કે જીવનની સુરક્ષા અમેરિકાની અંદર આપે છે. શું એને કહે છે મને ખ્યાલ નથી, પણ પેન્શન યોજના, સોશિયલ સિક્યુરિટી, એ વાતો બેન તમે સાંભળી હતી, ક્યાંક આપણા પરિવારમાં સાંભળી હશે, પરંતુ હિન્દુસ્તાનની ધરતી ઉપર સોશિયલ સિક્યુરિટીના સપનાને ઉતારવાનું પહેલું કામ કોઈએ કર્યું અને એને સાકાર કરવાનું કામ કર્યું તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. એ જનધન યોજના હોય કે હમણાં જે વીમાઓની જાહેરાત કરી છે, 12 રૂપિયાનું પ્રીમિયમ, 2 લાખનો વીમો, વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ, 2 લાખનું જીવન વીમાનું કવચ મિત્રો, અને પેન્શન સમયે 5000 રૂપિયા એમને પેન્શન મળે. આ દેશની અંદર જેટલી તમે કદાચ આવ્યા છો ત્યારે કહેતા હતા કે આ દેશની અંદર 7% લોકો માત્ર ઇન્શ્યોર્ડ છે. કેટલા ટકા? એને 50% સુધી લઈ જવાનો કોઈ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોય ને, અને વિચાર્યું હોય, પ્રયાસ તો નહીં પણ વિચાર્યું પણ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને કદાચ એ આપણે સાર્થક કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. એ કોઈ અંબાણી માટે ને અદાણી માટે નથી, ગરીબ માટેની સરકાર છે. પહેલી વખત એને વિચાર, તમને તો વિચારે કોઈ દીધું થયું. તમે તો વિદેશો વાળાને કેટલાય ને વીમા વાળાને લાવી દીધા, પરંતુ તમને ક્યારે આ વિચાર નથી આવ્યો. તમને વિચાર એક જ આવ્યો, મોટી અમાઉન્ટ સાંભળો એટલે તમને એમ થાય કે આમાંથી કેટલા પૈસા આપણી પાસે આવશે. તમને મારી સાથે હિમાંશુ ભાઈ તો મને કે તમે શિક્ષણની અંદર તો પૈસા ઓછા કરી નાખ્યા બજેટની અંદર. મેં કીધું એ તો અમારે ઓછા જ કરવા પડે, પૈસા વપરાય જ છે ઓછા તો ઓછા જ કરવા પડે ને. કારણ કે તમે જે પૈસા છે, અમારું બજેટ હતું એની કરતા 2 ગણા કે 3 ગણા આપતા હતા, પણ પહોંચતા હતા ત્યાં માત્ર 10મા ભાગના છે. પૈસા સાચા અર્થમાં ક્યાં વપરાતા હતા? 10મા ભાગના જ પૈસા વપરાતા હતા. 9 ભાગ તમારા ખિસ્સામાં જતો હતો. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો હોય, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, એને પબ્લિકના પૈસા ભરવા માટે ખિસ્સા નથી. પ્રમાણિક કાર્યકર્તા છે અમારો, આવું થવાનું નથી, એટલે અમારે બજેટમાં કાપ મૂકવા પડે. કારણ કે એટલા વપરાવાના, હું કહું છું સમજમાં આવે છે ને. મોટા ભાગના પૈસા તમે બેન લઈ જતા હતા, કની મોદી બેન હોય, પેલા ભાઈ હોય, કે બધા તમે વેચી લેતા, થોડા જ પૈસા જતા હતા. અહીંયા તો દિલ્હીથી મિત્રો 100 રૂપિયા નીકળે અને 100 રૂપિયા ગરીબની ઝૂંપડી સુધી પહોંચે ને, એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે. અને તમારા કોમ્પાર્ટીને કોઈ પ્રમાણિત કર્યું હતું, અમારે કોઈ અહીંયા બેઠા એને પ્રમાણિત નહોતું કર્યું. એ રાજીવ ગાંધીએ ત્યાં મુંબઈની અંદર ભાષણ કર્યું હતું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું અને 10 પૈસા ગરીબ સુધી જાય છે. તમારા નેતાએ એકરાર કરેલો છે, તમારા ભ્રષ્ટાચારનો, અમે નહીં. અમે તો 100 રૂપિયા ત્યાંથી મોકલીએ છીએ, અને જો જનભાગીદારીનું કાર્ય હોય ને તો 1 રૂપિયો ને 25 પૈસા છેલ્લે સુધી પહોંચે છે મિત્રો. કાળા નાણાંની માત્ર આપણે વાત કરી. ભૂમિ અધિગ્રહણ બિલ કોના માટે છે? ભૂમિ અધિગ્રહણ બિલ એટલે સમજવું જોઈએ. ભૂમિ અધિગ્રહણ બિલની પત્રિકાઓ આપણે કદાચ આમાં આપી છે મિત્રો, સમજજો. આ વિષય તમારા ઉપર આવશે મિત્રો. ખેડૂતો માટે છે, ગરીબ માટે છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે નથી, કોઈ મોટા ઉદ્યોગપતિને આપવા માટે નથી. માત્ર ને માત્ર સંરક્ષણના હેતુ માટે, રાજ્ય સરકાર માટે, રેલવે માટે, સરકારી હોસ્પિટલો માટે, એના માટે કોઈ પણ વ્યક્તિને પ્રાઇવેટ